તો આ સાથે વાત કરીશું મહેસાણામાં 7મા નોરતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। સાંજ પડતા જ આકાશમાં કાળા મેઘો છવાયા, વરસાદના ઝાપટા વરસવા લાગ્યા। એક તરફ વરસાદ જાણે નવરાત્રિના રંગમાં ભંગ પાડવા પહોંચી ગયો હોય તેવું લાગ્યું, પરંતુ બીજી તરફ ખેલૈયાઓ ઉત્સાહમાં જરા પણ ઘટાડો જોવા મળ્યો નહોતો। આજે 7મા નોરતાએ મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા ગુડ્ડનવાડી પ્લોટની અંદર સાદા શક્તિ આયોજિત 7મા નોરતે આજે અહીંયા આગળ સિંધુની થીમ ઉપર આપણે જે અમને રજૂઆત કરી છે તો દર્શાવ્યું છે। આપણે આ વરસાદ ચાલુ છે, આપણે એમને પૂછીશું કે સિંધુ થીમ શા માટે તમને આપવા હોય? સિંદૂર થીમ કેમ લીધી તમે? સિંદૂર થીમ આજે કેમ તમે? આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને જે આપણને કહ્યું હતું કે આપણે દરેક નવરાત્રી મહોત્સવમાં રાત્રે 11 વાગે ઓપરેશન સિંદૂરના સોંગ પર ગરબા રમીશું। આજે અમારે શ્રી સાંગા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શક્તિ આરાધના નવરાત્રી મહોત્સવમાં શ્રી સાંગા શક્તિ ફાઉન્ડેશન તેમજ એક્ઝોટિક સ્કૂલના બાળકોએ આર્મી નેવીના કોસ્ચ્યુમ પહેરી અને ઓપરેશન સિંદૂરના સોંગ પર ગરબા ગાયા અને આખા ગ્રાઉન્ડના ખેલૈયાઓ બી ઓપરેશન સિંદૂરના સોંગ પર ઝૂમી ઉઠ્યા। ચાલુ વરસાદમાં પણ કોઈ એવું નતું વિચારતું કે ઘરે જતા રહીએ। ચાલુ વરસાદમાં એક્ઝોટિક સ્કૂલના બાળકો ખેલૈયાઓ ગરબા કૂદવા માટે બહુ આતુરતાથી રાહ જોઈ હતા અને હાલ બી ચાલુ વરસાદમાં ફૂલ ગરબાનું આખું ગ્રાઉન્ડ ભરેલું છે, એટલો બધો ગ્રાઉન્ડ છે। વરસાદ ચાલુ હોવા છતાં પણ 7મા નોરતે અહીંયા આગળ આજે લોકો ગરબા રમી રહ્યા છે। આપણી સાથે રતિભાઈ જોડાયા છે। રતિભાઈ પૂછશું કે આજે થીમ આપણે કરી શેના માટે કરી? ઓપરેશન સિંદૂર એ આપણે જાણો છો એ પ્રમાણે કે આપણે ભારત ઉપર જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ હુમલો કર્યો અને એનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર એક થીમ ભારત સરકારે મૂકી અને એનો જબરજસ્ત વિજય મેળવ્યો હતો। આજે ગરબાની અંદર નવરાત્રીની અંદર પૂરા ગુજરાત અને ભારતની અંદર ઓપરેશન સિંદૂરની થીમ ઉપર એ આખો ગરબા બનાવે છે અને એ ગરબા ઉપર ખેલૈયાઓ ખેલે અને જે સૈનિકોએ એમનો શૌર્ય દાખવી અને જે વિજય મેળવ્યો છે એને લોકો સુધી એક જનૂન જાગે, દેશપ્રેમ જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે અને આત્મનિર્ભર ભારત બને, સ્વદેશી અપનાવે અને લોકલને વોકલ બનાવી અને પોતાની વસ્તુઓ પોતે વાપરતા થાય એનો મેસેજ પસાર થાય એના માટે શ્રી સાંગા શક્તિ ફાઉન્ડેશન અને એક્ઝોટિક સ્કૂલે બંને મળીને એક જબરદસ્ત ઓપરેશન ગરબા ઉપર એ થીમ ઉપર એક સારામાં સારા ગરબા કર્યા અને લોકોએ બહુ મજાથી એનો આવકાર્યો। હાલમાં અહીંયા આગળ મેઘધારા વરસી રહ્યો છે, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગરબા હજી પણ ચાલુ છે। વરસાદ હોવા છતાં પણ લોકો 7મા નોરતે વરસાદથી મજા માણી રહ્યા છે। મેદાન છોડીને જવાની તેમની કોઈ તૈયારી હતી। ભારે વરસાદ હોવા છતાં પણ અહીંયા આગળ એ લોકો ગરબા રમી રહ્યા છે અને મા જગદંબાની ઉપાસના કરી રહ્યા છે। ત્યારે મહેસાણાથી કેદાર આચાર્ય, ઇન્ડિયા ન્યૂઝ।